મોરબીમાં આજે પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો છે એ જોવા મળ્યા છે। એક તરફ અત્યારે હાલ મોરબીના જેતપર ગામની અંદર જે વીજપોલ નાખવાની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે અને એ જ દરમિયાન ફરી એક વખત ઘણા બધા એવા લોકો છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી છે ને એક મહિલા છે એમની તો તબિયત પણ બગડી હતી, તેમ છતાં પણ પોલીસ દ્વારા લોકોની અટકાયત કરવામાં આવી છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંડથી શરૂ થયેલી બબાલ હવે મોરબીના જેતપર સુધી પહોંચી ગઈ છે। મોરબીના જેતપરમાંથી આજે જે દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં પોલીસ અને જે ખેડૂતો છે એ લોકો વચ્ચે ફરી એક વખત મોટી ઝપાઝપી થઈ છે। આખા બબાલના દ્રશ્ય સામે આવ્યા છે। મહિલાઓ ના પાડી રહી છે કે અહીંયા કામ ન કરશો, તેમ છતાં પણ પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। એક બાજુ અહીંયા મહિલા લઈ જવામાં આવ્યો છે હોસ્પિટલે બેભાન હાલતમાં, બીજી તરફ જે આ વીજ કંપનીઓ છે એ દાદાગીરી પૂર્વક પોલીસના ખંભે બંદૂક રાખી અને કામગીરી કરવા માંગી રહી છે। એક મહિલાનો જીવ જતો હોય તો આ લોકોને કોઈ ફરક નથી પડતો। આ જે લોકો ઊભા છે, એક મહિલા અત્યારે બેભાન અવસ્થામાં છે, બીજી તરફ આ કંપનીઓને બળજબરી ખેડૂતોના ડેડ બોડી ઉપર પણ કામ કરવું છે। જોઈ શકો છો સીધા જ દ્રશ્યો જેતપર ખાતે અહીંયા મહિલા પણ છે। શું કશું આ કામ સતત ચાલી રહ્યું છે। મહિલા અત્યારે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલે ખસેડવામાં આવી છે। આ કંપનીના માણસો જો ખેડૂતની થોડી હમદર્દી થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે। કોઈને કશો ફરક પડવો નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે। જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર। આ મહિલાનો વાંક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે અને એ થાંભલાનો વિરોધ પોતાના જ ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા। હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો મહિલાઓને અહીંયા મહિલાઓને તેમના જ ખેતરમાંથી અત્યારે પોલીસ બહાદુરીપૂર્વક તેમની અટકાયત કરી રહી છે। વૃદ્ધ મહિલાની પોલીસ બળજબરીપૂર્વક જોઈ શકો છો તેમના જ ખેતરમાંથી બહાદુરી બતાવી અને અટકાયત કરવામાં આવી રહી છે। એક બાદ એક તમામ મહિલાઓ પોતાના જ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। ફરી એક વખત મોરબીની બહાદુર પોલીસે બહાદુરી બતાવી ખેડૂતોને તેમના જ ખેતરમાંથી બહાર કાઢ્યા છે। જોઈ શકો છો કઈ રીતે વૃદ્ધ મહિલાઓ હોય તેમને પણ અત્યારે અહીંથી કાઢી નાખવામાં આવ્યા છે બહારે। એક મહિલાને પોલીસ ડિટેન કરી રહી છે। તમામ મહિલાઓની અત્યારે અહીંયા પોલીસ દ્વારા પોતાના જ ખેતરમાંથી અટકાયત જે છે
એ કરવામાં આવી રહી છે. જોઈ શકો છો મહિલાઓની અત્યારે ટીંગાટોળી કરી અને અટકાયત કરી પોલીસ લઈ જઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે સ્ક્રીન પર નજરે પડે છે. અત્યારે જોઈ શકો છો અત્યારે અહીંયા ખેડૂતોને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. હાલ અત્યારે બસો ભરી અને ખેડૂતોને વીજ કંપનીઓને જે વીજ પોલ છે તેમને વિરોધ અત્યારે કરવામાં આવી છે. મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસ બંદોબસ્ત સવારથી આજે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા બધા 2 બસો ભરી અને ખેડૂતોની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે. ખેડૂતો મક્કમ છે ખેતરમાં જઈ અને વીજ કંપનીનું કામ અટકાવવા માટે. ત્યારે અત્યારે આ તરફ વીજ કંપનીઓ કામ કરી રહી છે, બીજી તરફ અહીંયા જે ખેડૂતો છે તે અહીંયા નજરે પડી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી આ જેતપર ગામની અંદર વીજ કંપનીના વીજ પોલ નાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 બસો ભરી અને ખેડૂતોની તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે. હાલ અત્યારે રોડ ઉપરથી અત્યારે પાછા ડિટેન કરવામાં આવી રહ્યા છે. ચાલુ જોઈ શકો છો કે પોલીસ અત્યારે અહીંયા ખેડૂતોને હટાવવા માટે હવે બળ પ્રયોગ પણ કરી શકે છે. તમામ ખેડૂતોને અત્યારે જોઈ શકો છો અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે. જોઈ શકો છો સીધા આ દ્રશ્યો. ખેડૂતો શું કહેશો? છેલ્લા 3 દિવસથી અહીંયા આગળ આ રીતે એસડીએમ સાહેબની કામની કાલે મીટિંગ થઈ હતી, છતાંય એસડીએમ સાહેબને એવું કહેવામાં આવ્યું હતું, એસડીએમ સાહેબ પોતે સ્વીકારેલું હતું કે હું 30% રકમ અપાવી અને પછી કામ ચાલુ કરાવીશ, છતાં કંપનીએ કામ ચાલુ કરી દીધું છે અને દમનગીરી અતિશય છે એ લોકોની. અને પોલીસ પ્રશાસન પણ રોડ ઉપરથી ડિટેન કરવા માંડ્યા છે. અત્યારે સીધા જ દ્રશ્યો જે છે
ફરી એક વખત જેતપુરથી આપણે બતાવી રહ્યા છીએ. ખેડૂતો આ તરફ ખેતરમાં જઈ રહ્યા છે. વીજ કંપનીનું જે કામ છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે. 2 બસો ભરી અને અત્યારે અહીંયા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. જોઈ શકો છો. અત્યારે તમે શું કહેશો? શું કરે છે? આ સરકારની તાનાશાહી જો ખેડૂત અને પોલીસને આમને સામને કરે, ખેડૂતોને ખેતરમાં જવા માટે આ લોકો છૂટ નથી આપતા. આ લોકોની તાનાશાહી જુઓ. આ મંત્રીશ્રીના ગ્રામની જો આ દશા હોય તો બીજા ગુજરાતના બીજા ખેડૂતોની શું દશા હશે આમાં? જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ખેડૂતોને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. રોડ ઉપરથી ઉપાડી લીધા, ખેતરમાં જવા નથી દેતા અમારે. એમને ઓલી કરતી તો જવા દો. પંકજભાઈ, શું કહેશો અત્યારે? આપણે કામ એટલું છે સાહેબ, મારે કામ એટલું છે. આ ઘરસાઈમાં ન ઉતરે અને એનું વળતર મળે એટલું અમારી માંગણી છે. એને કામની યોગ્ય બંધ રહે, એનું કામ બંધ થાય, યોગ્ય રજૂઆત જ કરી છે. ખેડૂતની માંગણી યોગ્ય છે. પંકજભાઈ, છેલ્લા 5 દિવસથી આ જેતપુરની જે સ્થિતિ છે શું કહેશો? બસ અત્યારે આ જે ખેડૂત છે એ પોતાની માગણી કરે છે. આ યોગ્ય માગણીનું વળતર દેવાનું હોય. અહીંયા અત્યારે કામ જે ચાલુ છે, વળતર દીધા વગર ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે. તેમ છતાં પણ દાદાગીરીથી કામ ચાલુ રખાવીને અત્યારે જે કામ બંધ કરાવવા જાય એમને અટકાવીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. આ ખેડૂતની માગણી માત્ર એટલી છે કે જે વળતર એનું જમીન કિંમત પ્રમાણેનું હોય એનાથી પણ નીચે ઉતરીને ખેડૂએ જે માગણી મૂકી હતી એ પણ માગણી આ કંપની સ્વીકારવા તૈયાર નથી. એનો મતલબ કે કંપનીના મફતના ભાવમાં આ અદાણી માટે થઈને કંપનીઓ જે છે એ ખેડૂને મારી નાખવા માટે થઈને ઊભી થઈ છે. ખેડૂતને મારી નાખવાની વાત અત્યારે પંકજભાઈ રાણસર દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ અહીંયા તમે જોઈ શકો છો કે પૂરતો પોલીસ બંદોબસ્ત છે, પરંતુ જે ખેતરની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પહોંચ્યા છે, જ્યાં અત્યારે વીજ કંપની પોતાના ટાવર નાખવા માટે જે જગ્યાએ પોલ ખોદી રહી છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી ચૂકી છે. ગઈકાલે પણ આ જ પ્રકારે બરબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. અંતમાં કાલે કામ થયું નહોતું. આજે ફરી વખત નવા દિવસે ફરી નવું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હાલ અત્યારે જે જગ્યા પર વીજ કંપનીઓ ટાવર નાખી રહી છે, જ્યાં ખોદકામ અત્યારે જેસીબીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યાં અત્યારે ખેડૂતો, મહિલાઓ અને બાળકો પહોંચી ચૂક્યા છે. ઘણા બધા ખેડૂતોને અત્યારે અહીંયા બસો ભરી અને તેમની અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ મોટી સંખ્યામાં આજે ગ્રામજનો, ખેડૂતો ખેતરમાં પહોંચ્યા છે. વીજ કંપનીઓના જે ટાવર નખાય છે ત્યાં અત્યારે બબાલના દ્રશ્યો ફરી એક વખત આ જ જેતપુર ગામથી સામે આવી રહ્યા છે. અમે તમને અહીંયા જ લઈ જઈ રહ્યા છીએ, જ્યાં અત્યારે વીજ કંપનીઓ જેસીબી દ્વારા કામ કરી રહી છે. ત્યાં સીધા જ દ્રશ્યો મોરબી સહયોગની જ બતાવી રહ્યું છે કે જ્યાં અત્યારે બબાલના દ્રશ્યો વીજ કંપનીના થાંભલા બાબતે પોલીસ અને ખેડૂતો ફરી એક વખત આમને સામને મોટી સંખ્યામાં આજે પણ એક તરફ ખેડૂતો પહોંચ્યા છે, બીજી તરફ પોલીસ. આ બધું જે અદાણી કંપનીના માણસો છે એ જોઈ રહ્યા છે. ત્યારે હું સીધા જ દ્રશ્યો ખેડૂતના ખેતરથી, ખેડૂત તો ક્યાંક ને ક્યાંક જે જગ્યાએ વીજ પોલના ટાવર નાખવા માટે જેસીબી દ્વારા ખાડા ખોદવામાં આવી રહ્યા છે, તે જગ્યાએ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી છે. સલામ છે આ મહિલાઓને, જ્યાં અત્યારે આ વીજ કંપનીની જે તાનાશાહી છે તેમની સામે અત્યારે અહીંયા પહોંચી જેસીબીઓ બંધ કરવામાં આવ્યા છે. જોઈ શકો છો અત્યારે આ જગ્યાએ કામ બંધ કરવામાં આવ્યું. ઘર્ષણના દ્રશ્યો, મહિલાઓની અટકાયત. બહેનોની ટીંગાટોળી.
મહિલા અત્યારે અહીંયા તેમની તબિયત લથડી છે. બેના પવન આવવા દે. મહિલાઓની તબિયત અહીંયા લથડી છે. સીધા જ આ દ્રશ્યો જેતપર ગામે ફરી વીજ કંપનીઓની દાદાગીરી સામે અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અત્યારે આ કામ અટકાવવા માટે જો તમે જોઈ શકો છો કે અહીંયા એક મહિલા અત્યારે તબિયત લથડી છે. જેતપર ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો. આમને સામને એક મહિલા બેભાન. મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ખેતર પહોંચ્યા. મહિલાની જે છે અત્યારે તબિયત લથડી છે. બીજી તરફ જે વીજ કંપનીઓ અહીંયા આજે ફરી એક વખત દાદાગીરી પૂર્વક ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ જાતની વળતર ચૂકવ્યા વગર અહીંયા કામ કરી રહી છે. ખાડા જે છે ખેડૂતના ખેતરમાં નહીં તો ખેડૂતના હૃદયમાં દિલમાં જે રીતે ખાડા કરે એ રીતે અહીંયા ખાડા કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ આજે મોટી બબાલ જે અત્યારે વીજ કંપનીઓ મુખ પ્રેક્ષક બની અને આ બધું જોઈ રહી છે તો પોલીસ અને ખેડૂત વચ્ચે જે ઘર્ષણ સતત આ રીતે સામે આવે છે. ક્યાંય વીજ કંપની નથી, ફક્ત પોલીસ અને ખેડૂત વચ્ચે સતત ને સતત ગુજરાતભરમાં વીજ પોલ બાબતે ઘર્ષણ જોવા મળી રહ્યા છે. એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા કેના દ્વારા નખડ્યો બરોબર અહીંયા એક મહિલા અત્યારે બેભાન થઈ ગયેલા છે. પરંતુ એક પણ કંપનીનું કે પોલીસનું ક્યાંય પેટમાં પાણી હલતું નથી. અને હાલ 2 જેટલી પોલીસ બસ ભરી અને ખેડૂતનો અટકાયતનો દોર જે રીતે 2 દિવસ પહેલા સામે આવ્યો હતો ફરી આજે સામે આવ્યો છે. હાલ અત્યારે આ જેતપર ગામથી સીધા જ જે દ્રશ્યો છે અહીંયા પોલીસ અને ખેડૂત મહિલાઓ વચ્ચે એક મહિલા અત્યારે બેભાન હાલતમાં ખેતરમાં પડ્યા છે.
અને ખેડૂત વચ્ચે વીજ કંપનીના માણસો આખો જે તમાશો છે એ જોઈ રહ્યા છે, પોતાના કામ કરી રહ્યા છે. બીજી તરફ મહિલાને અત્યારે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે મહિલા છે તે બેભાન થઈ ગયેલા હાલતમાં છે. જોઈ શકો છો અત્યારે સીધા જ આ દ્રશ્યો. દયા નામની ચીજ અહીંયા મરવાડી પડી છે, એ પ્રકારના દ્રશ્યો. બસો ભરી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. એક મહિલા બેભાન હાલતમાં છે, તેમને અત્યારે આ અમારા માધ્યમથી તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા કામગીરી. અત્યારે મહિલા બેભાન થયા છે. નિલેશભાઈ કહી રહ્યા છે ગોળી મારી દો. હાલ મહિલાને દવાખાને ખસેડવા માટેની કામગીરી જે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.